વ્યસ્ત અને અતિ વ્યસ્ત એમ બે પ્રકારની જિંદગી હું જીવો છું. બીજે દિવસે અમારે બેને કાર્યક્રમ આપવાનો હતો, પણ બાબત એ છે કે સ્વાસ્થ્ય પહેલું સૌથી મહત્વનું કાંઈ પણ હોય ને તો એ સ્વાસ્થ્ય છે. એ બાબત પતી જાય છે અને ત્યાર પછી સમજણની જરૂર. માણા સમસ્યા સર્જાય ને, સમસ્યા શું એટલે એકવાર સમજી લે. The problem means the distance between reality and expectation. સમસ્યા એટલે વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનું અંતર. એ અંતર જેટલું મોટું એટલી સમસ્યા મોટી, અંતર જેટલું નાનું એટલી સમસ્યા નાની. ડિફરન્સ બિટવીન, ડિસ્ટન્સ બિટવીન વોટ ઇઝ એન્ડ વોટ શુડ બી. માનવી કાંઈ સંઘર્ષમાં રહેતો હોય છે ને, એનું એક કારણ શું છે ખબર છે? ધ ડિફરન્સ બિટવીન વોટ ઇઝ એન્ડ વોટ શુડ બી. એટલે જે છે અને જે હોવું જોઈએ, એ બે વચ્ચે માનવી અટવાયા કરે અને જીવનમાં સમસ્યાઓ એમને સર્જાયા જ કરે. પણ ઘણીવાર હું નવરો હોઉં ને કાંઈ કામકાજ તો હોય નહીં, કાર્યક્રમ હોય ત્યારે ઠીક છે, વ્યસ્ત રહેવાનું થાય, તો મને વિચાર એમ આવે કે માનવી નક્કી કરવા છે કે ભાઈ આપણે સજ્જન છીએ, દુર્જન છીએ, કે સમાજને ઉપયોગી છે, કે નિરર્થક જીવન છે, કે સાર્થક છે. તો એના માટે શું? તો બે ત્રણ સાદી બાબતો ને વિચારમાં આવી કે પહેલી એક કસોટી, ભગવાન બુદ્ધ એમ કહેતા કે પ્રત્યેક માનવીને જોઈ અને સારો બનવું હોય તો એની પાસે સારપનો એક માપદંડ હોવો. એક માપદંડ એની પાસે હોય. પતન સજ્જનોનું થાય ને પતન દુર્જનોનું થાય. પણ સજ્જનોનું પતન થાય તો એને ખબર પડે કે આ નક્કી કર્યું તો આ ન થયું, એના બદલે આમ થયું. એવો એની પાસે માપદંડ હોય. અને ભગવાન બુદ્ધે ત્રીજું ધર્મચક્ર પ્રવર્તન જે સંબોધિ પ્રાપ્ત કર્યા પછી આપ્યું ને, એમાં આ બાબત એમને જણાવી. તો એમાં પહેલું, કોઈની હિંસા ન કરવી. કોઈની પણ હિંસા ન કરવી, કે હિંસામાં સહકારી ન. પછીની વાત છે સત્ય જ બોલવું, કદી અસત્ય ન બોલવું. ત્રીજી વાત, કોઈની વસ્તુ જે છે ને એ આપણી ગણી અને એના ઉપર કબજો મેળવી લેવાનો કદી પ્રયાસ ન કરવો. આ બાબત. અને નશીલા પદાર્થોનું સેવન ન કરવું, વ્યભિચાર ન કરવો. આ પંચશીલ, એટલે આ પંચશીલનો પવિત્રતાનો માપદંડ એને આપ્યો. અને આ માપદંડથી તમે તમારી સારપ ઓળખી શકો. અને બીજી બાબત એને એ કીધી કે એના પહેલા એ વિચારો કે આ મારા માટે કલ્યાણકારી છે, કે આ કાર્ય સમાજ માટે હિતકારી છે. તમારા માટે કલ્યાણકારી હોય ને સમાજ માટે હિતકારી હોય ને, એ કામ હંમેશા ઊંચું જ હોય. બુદ્ધિ આપણે શબ્દ વાપરીએ છે ને, હવે આમ જો ગણીને તો બુદ્ધિ આપણે જે કંઈ કરતા હોય એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યા સિવાય બીજું કાંઈ કરતી નથી. ડ્રિંક લેતા હોય એને કોઈક સલાહ આપજો કે ભાઈ આ બંધ કરો, એ સારી વાત નથી. દારૂ પીવો એ સારી વાત નથી. મદ્યપાન નિષેધ હોવો જોઈએ. તો એ ઉલટાનું તમને સમજાવશે કે બે પેગ રહ્યા ને એ હાર્ટ માટે હારા. પાછા દાખલા આપશે એનો, એમ રેડ વાઇન લેવાથી એમ કે હાર્ટને ફાયદો થાય. તો બુદ્ધિ જે કંઈ કરો એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યા સિવાય બીજું કાંઈ નથી કરતું. અને જીવનમાં બુદ્ધિની જરૂર નથી, વિશુદ્ધિની જરૂર છે. ઉચ્ચ પ્રકારના હોદ્દા ઉપર ગયેલા અધિકારીઓ કરપ્શનમાં પકડાય,
કહેવાતા સંતો, સાચા સંતો નહીં, કહેવાતા સંતો જેલમાં બોલો. અને આવું સર્જાય છે. બુદ્ધિ તો છે, 30,000 કરોડના ગોટાળા કરી વિદેશ વહી ગયા. એ બુદ્ધિશાળી માણસો, એ ચોથો ને પાંચો ધર્મ છે, ઉકો ખેત છે ને ઈવડા એ નથી કરવા ગયા. એટલે બુદ્ધિ જેને ગણો છો એ બીજાને છેતરવાની ક્ષમતા કેટલી છે એના ઉપર આધારિત છે. એટલે એક શબ્દ એમાં ઉમેરવામાં આવ્યો કે વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ તમને એ સમજાવે કે આ સાચું છે ને આ ખોટું. જીવનના આ માર્ગે જવાય ને આ માર્ગે ન જવાય. પણ પ્રજ્ઞા શબ્દ છે, ભગવાન કૃષ્ણ ગીતામાં જે કહે છે અર્જુનને ત્યારે વપરાયેલો. તો પ્રજ્ઞા ઇઝ સર્વ હાઈએસ્ટ ફોર્મ ઓફ ઇન્ટેલિજન્સ. પ્રજ્ઞા ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ ઇન્ટેલિજન્સ. એ તમને સાચું જ સમજાવે કે આ જ સાચું છે ને આ ખોટું છે. એટલે બુદ્ધિશાળી આપણે જેને ગણીએ, બુદ્ધિશાળી એટલે જેનામાં બુદ્ધિ છે એવું. પછી બુદ્ધિમાન શબ્દ, બુદ્ધિમાન એટલે જેને બુદ્ધિનો અભિમાન છે એવો. દાખલા તરીકે દુર્યોધન સમ્રાટ તો હતો ભારતનો, પણ બુદ્ધિમાન, બુદ્ધિનું અભિમાન. પછી બુદ્ધિજીવી એટલે બુદ્ધિથી આજીવિકાઓ રળનાર. એમાં મોટા ભાગનો વર્ગ આવી જાય. પછી શિક્ષક હોય, પ્રોફેસર હોય, વકીલ હોય કે એન્જિનિયર હોય કે જે હોય, પણ બુદ્ધિથી જે માણસો આજીવિકા રળે છે એ બુદ્ધિશાળી, બુદ્ધિજીવી છે. અને બુદ્ધિનિષ્ઠ શબ્દ બહુ ઓછો વપરાય પણ ઉત્તમ શબ્દ છે આ. બુદ્ધિનિષ્ઠ એટલે જેને પોતાની બુદ્ધિમાં નિષ્ઠા છે અને એવી જ નિષ્ઠા સામેના વાળાની બુદ્ધિમાં છે. એને જ્યારે એમ લાગે બુદ્ધિનિષ્ઠ માણસને કે હું કહું છું, હું જે વિચારું છું એ ખોટું છે, હું જે રીતે જીવન જીવું છું એ ખોટું, હું વર્તન કરું છું એ ખોટું, સામેની વ્યક્તિ જે કહે છે ને એ સાચું છે, એટલે એ પોતાનું મમત્વ છોડી દે અને માણસે સામી વ્યક્તિએ જે કીધું હોય ને એ સ્વીકાર લે સાચું હોય. દાખલા તરીકે અર્જુન બુદ્ધિનિષ્ઠ છે, એને નિષ્ઠા છે એની બુદ્ધિમાં, અને એવી જ નિષ્ઠા એને કૃષ્ણની બુદ્ધિમાં છે. કૃષ્ણ એને સમજાવે છે ત્યારે અર્જુન સ્વીકારી લે છે કે હું વિચારું છું એ ખોટું. એને તો ઘણું વિચારી રાખ્યું, સંન્યાસ લેવું, સંન્યાસી બને, ભિક્ષા માંગી જીવન પૂરું કરવું, રાજ વૈભવ, સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ કાંઈ જોતું નથી જેવો. પણ એને કીધું, એને લાગ્યું શ્રી કૃષ્ણ કહે છે એ સાચું છે, હું કહું છું, વિચારું છું એ ખોટું છે, એટલે એને તરત જ પોતાનો અભિગમ છોડી દીધો. હવે એ જ વખતે ધૃતરાષ્ટ્ર સાંભળતા, સંજય વાત કરતા ને ધૃતરાષ્ટ્ર ગીતા સાંભળતા, પણ એને અસર ન થઈ કારણ કે બુદ્ધિનિષ્ઠ ન હતા. તો સમાજના બુદ્ધિનિષ્ઠ માણસો, ઉમદા માણસો, એને જ્યારે લાગે કે આ ખોટું છે તો તરત એ ત્યજી દે અને જે સાચું હોય એ સ્વીકારી લે. અર્જુનની વાત આવી એટલે વળી યાદ એક આવ્યું કે આ મહાભારતનો ભીષણ સંગ્રામ શરૂ થવાને વાર હતી. એના પહેલાની રાત્રિની આ વાત છે. એક જિજ્ઞાસુ એ જોયું તો ભીમની શિબિરમાં, ભીમનું નિવાસસ્થાન જ્યાં હતું ને ત્યાં જોયું ઘસઘસાટ હતો. અને એવી નવાઈ લાગી ભીમને ઉઠાડ્યો કે સવારે આવું ભયાનક યુદ્ધ થવાનું છે ને તમે ઉઠતા છો. તો ભીમ કે સવારે છે ને અત્યારે શું છે? કૃષ્ણની છાવણીમાં ગયા. કૃષ્ણ એ ઉઠતા હતા, ખસખસાટ ઉઠતા. એમને પૂછવામાં આવ્યું હતું, એમને કીધું કે યુદ્ધ તો સવારમાં છે ને અત્યારે શું? એમ એક અર્જુનની છાવણીમાં પ્રવેશ કર્યો ને ત્યારે અર્જુન જાગતો. મને કીધું કે તમે જાગો તો કે હા સવારમાં આવું ભયાનક યુદ્ધ થવાનું, હું કઈ રીતે હોઈ શકું? તો
ભીમ છે ને એ વિચારહીન હતો. અને વિચારહીન એ અર્થમાં કે જ્યારે જે કાર્ય હોય ત્યારે જ એનો વિચાર કરવો. યુદ્ધના મેદાનમાં આવી જાય પછી યુદ્ધનો જ વિચાર કરવો. એ અર્થમાં એ વિચારહીન હતો. એ નિરાતે ઊંઘતો. કૃષ્ણ નિર્વિચાર હતા. એનો તો નિયંત્રિત હતો. વિચાર ઉપર નિયંત્રણ હતું કે એને વિચાર કરવો હોય તો જ કરે. એટલે નિર્વિચાર ભૂમિકાએ પહોંચી ગયો. વિભૂતિ હતો. અર્જુન એક વિચારવાન હતો. અને તમે જો સમાજમાં જેટલા દુઃખી માણસો હોય ને એ વિચારવાન હોય. વિચારવાન હોય એ દુઃખી હોય. કારણ કે એને બધી ચિંતા હોય. માનો કે 3 પુત્રો હોય પિતાને અને નાનો સૌથી સમજદાર હોય તો એને ચિંતા હોય બેન ભાઈના ભણતરની, બેનના લગ્નની કે પિતાના સ્વાસ્થ્યની. બાકી ખમીસ કોકને હોંપીને ફિલ્મની લાઈનમાં ટિકિટ લેવા જે ઊભો હોય, સવારમાં જેના જામીન ગોતવા પડે એને ન હોય. દુઃખ વિચારવાનને જ હોય. અને માનવી અત્યારે દુઃખી થાય એનું કારણ, આપણે દુઃખી છે એનું કારણ એક વિચારવાન. નથી વિચારીને થઈ શકતા, નથી નિર્વિચાર ભૂમિકાએ પહોંચી શકતા. ઘણા સમય પછી વળી પાછો વાર્તાલાપની તક મળી. એટલે શ્રોતા મિત્રોની ક્ષમા સાથે આભાર.